માંગરોળ નજીક કુકસવાડા ગામ પાસે એક દીપડાના બચ્ચાનું મોત થયું છે. ચોરવાડ અને માંગરોળના આ વિસ્તારમાં એસટી બસ સાથે અથડાતા કુકસવાડા ગામ પાસે દીપડાના બચ્ચાનું અકસ્માતે મોત થયું હતું. ચોરવાડથી માંગરોળ સુધીના મોટા ભાગના વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો વસવાટ જોવા મળી રહ્યો છે. માંગરોળ અને ચોરવાડના દરિયા કિનારા વિસ્તાર પાસે જંગલમાં મોટા પ્રમાણમાં જંગલી પ્રાણીઓ સાંજના સમયે જોવા મળે છે. અવારનવાર જંગલ ખાતાને આમ પ્રજા દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવે છે, પણ જંગલ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. દરિયા કિનારાના વિસ્તારમાં અવારનવાર જંગલી પ્રાણીઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, પણ રાત્રિના સમયે જંગલ વિભાગના કોઈ કર્મચારીઓ જવાબ દેતા નથી. આ અકસ્માત બાબતે પણ ટેલિફોનિક વાતચીત કરતા અધિકારીઓને ખબર નથી તેવા જવાબ આપવામાં આવે છે. ત્યારે આજે પણ દીપડાના અકસ્માત વિશે જંગલ વિભાગમાં પૂછવામાં આવતા જવાબ મળેલ કે દીપડો છે કે દીપડી તે ખબર નથી. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ દીપડાના મૃતદેહને સીમાર એનિમલ કેર સેન્ટરમાં પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.